મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર 7મા ચેપ્ટરના છેલ્લું જે લેક્ચર આપણે લીધું એમાં 2 અથવા 3 પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવો હોય તો એનું સૂત્ર શું હોય એની આપણે ચર્ચા કરેલી અને એક દાખલો ગણેલો. એ જે સૂત્ર લખ્યું એમાં RCM અથવા તો કેપિટલ R વડે આપણે એને દર્શાવતા હતા. એ છેલ્લું સૂત્ર આપણે જે લખેલું એ સૂત્ર આપણે કંઈક આવું લખેલું કે RCM 2 અથવા 3 પરિમાણમાં n કણોનું બનેલું તંત્ર હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ RCM બરાબર સૂત્ર આપણે આવું લખેલું. RCM પણ લખાય અથવા એને કેપિટલ R પણ લખાય. બરાબર m1r1 પ્લસ m2r2 પ્લસ અપ ટુ પ્લસ mnrn upon m1 plus m2 plus up to mn. આ સૂત્ર આપણે છેલ્લે લખીએ. જે r1 સદિશ છે, r1 લખ્યો, અહીંયા r2 લખ્યો, ત્યાં rn લખ્યું. આ r1 સદિશ એટલે પહેલા કણના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ. પહેલા કણનો સ્થાન સદિશ. ટૂંકમાં દ્રવ્યમાન કેન્દ્ર તો આખા પદાર્થનું લઈએ, પણ પહેલા કણનો સ્થાન સદિશ. r2 એટલે બીજા કણનો સ્થાન સદિશ. 3 પરિમાણમાં હોય તો આના ત્રણેય ઘટકો હોય, x1 y1 અને z1. એ રીતે આના માટે x2 y2 અને z2. એવી રીતે i નંબરનો કણ હોય તો xi yi zi. i નંબરના કણનો સ્થાન સદિશ લઈએ, i નંબરના કણનો સ્થાન સદિશ ri હોય તો ri સદિશ બરાબર હું શું લખી શકું? તો xi i cap પ્લસ yi j cap પ્લસ zi k cap. એવું દરેક કણ માટે. પહેલો કણ હોય તો x1 y1 z1, બીજો કણ હોય તો x2 y2 z2, એવું દરેક માટે લઈ શકાય. આ સમીકરણને મારે ટૂંકમાં લખવું હોય તો m1r1 m2r2 up to mnrn, તો એના માટે સિગ્મા mi ri આવું લખી શકું. એટલે આ સદિશ r જે છે અથવા RCM છે એ સૂત્ર મારે ટૂંકમાં લખવું હોય તો સિગ્મા mi ri upon m1 m2 up to mn એટલે તંત્રનું કુલ દળ છે. સિગ્મા mi, આને હું લખી શકું સિગ્મા mi, પણ સિગ્મા mi બરાબર કેપિટલ M, જે કુલ દળ દર્શાવે છે. એટલે r નું સૂત્ર આવું લખી શકું, r બરાબર સિગ્મા mi ri upon કેપિટલ M. આ સૂત્ર આનું જ સૂત્ર છે, પણ આપણે ટૂંકમાં લખ્યું. હવે બીજી એક વસ્તુ કે આ m1 m2 m3 up to mn સુધીના કણો જે આપણે કેવા લીધેલા, 3 પરિમાણમાં એકબીજાથી છૂટા છૂટા વહેંચાયેલા કણો હોય એવા. પણ આવા કણોને બદલે ધારો કે કોઈ દ્રઢ પદાર્થ છે, આપણી જોડે એક તકતી છે, નક્કર તકતી, રૂપિયાના સિક્કા જેવી પણ મોટી સાઈઝમાં, તો એની અંદર કણોની સંખ્યા કેટલી હશે? અસંખ્ય હશે. અને બીજું n કણો છે, અસંખ્ય એટલે n કણો લઈ શકું, પણ એ બધા કણો કેવા છે? એકબીજાને અડકીને નજીક રહેલા છે. અડકીને એટલે આપણે એવું કહીએ છીએ અડકીને, વાસ્તવમાં થોડુંક અંતર હોય. પણ અહીં જે છૂટા છૂટા કણો લીધા એવું નહીં, એ બધા કણો એકબીજાથી બહુ જ નજીકના અંતરે ગોઠવાયેલા છે. એટલે દરેક કણ માટે આવી રીતે સ્વતંત્ર પદો લખવા એ થોડું અગવડ પડ્યું છે, થોડું અઘરું છે. એટલે આપણે શું કરી દઈએ, તો m દળ ધરાવતો, કુલ કેપિટલ M દળ ધરાવતો એક પદાર્થ, ધારો કે તકતી છે, અથવા એના કેન્દ્રને અનુલક્ષીને વર્તુળ ગતિ કરી શકે, પૈડા જેવું, પૈડું જેમ ગતિ કરે એવી રીતે, એવું નક્કર તકતી હોય જેને આપણે ફ્લાયવ્હીલ એવું કહીએ છીએ. તો આ ફ્લાયવ્હીલ જેવી વસ્તુ કે જેમાં કણો ખૂબ જ ગીચ છે, તો દરેક કણનું સ્વતંત્ર રીતે અલગ અલગ પદ લખવું અઘરું છે. એટલે આપણે દળખંડો લઈ લેવાના. એ પદાર્થની અંદર શું લઈ લેવાનું? દળખંડ લેવાનું. ધારો કે 3 પરિમાણની અંદર એવો કોઈ પદાર્થ આપણે બતાવીએ, x
વાય ઝેડ અક્ષ આ ઉગમ બિંદુ. અહીંયા એવો કોઈ પદાર્થ છે ફ્લાયવીલ જેવો, તો એક કણ નથી લેવો એનો મારે, પણ અમુક કણોનો સમૂહ એટલે એને દળખંડ કહેવાય. પછી એવો બીજો એક કણોનો સમૂહ હોય, અહીંયા ધારો કે બીજો એવો કણોનો એક સમૂહ છે, નાના નાના પેલા ખાંડના ટુકડા હોય ને ક્યુબ ટાઈપના સમઘન આકારના, તો એવા ખરેખર નાના નાના ટુકડાઓનો બનેલો આ એક પદાર્થ છે. તો એ બધા ટુકડા આપણે જે લઈએ આવા નાના નાના દળખંડો, એમના દળ કેવી રીતે લેવાના? તો m1 m2 m3 એવી રીતે નહીં. પહેલો દળખંડ છે એનું દળ ઉગમ બિંદુની સાપેક્ષે આનો સ્થાન સદિશ ધારો કે r1 હોય અને આનું દળ છે એ ડેલ્ટા m1 આવું લઈએ આપણે. પછી એ જ રીતે બીજો કોઈ કણ લઈએ તો એનું દળ લઉં ડેલ્ટા m2, એનો સ્થાન સદિશ r2. ત્રીજો કોઈ કણ લઈએ તો એનું દળ ડેલ્ટા m3, એનો સ્થાન સદિશ r3. એટલે કે r1 r2 r3 અપ ટુ rn જેના સ્થાન સદિશો હોય એવા કણોના દળ અનુક્રમે ડેલ્ટા m1, ડેલ્ટા m2, ડેલ્ટા m3 અપ ટુ ડેલ્ટા mn હોય તો એમના દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના સૂત્રો કેવી રીતે લખાય? બરાબર. તો આવા પદાર્થ માટે આ પદાર્થ કઈ વર્તુળાકાર જ હોય કે ગોળાકાર જ હોય એવું જરૂર નથી, ગમે તેવા નિયમિત આકારનો પદાર્થ પણ હોઈ શકે. પણ એ પદાર્થની અંદર કણો ખૂબ જ ગીચ ગીચ ગોઠવાયેલા છે, એટલે એક જ કણ માટે આપણે ધ્યાન આપવું એ બહુ અઘરું છે. એટલે કણોનો સમૂહ એક નાનો દળખંડ લઈએ, એ દળખંડની અંદર તમે કેટલી સાઈઝ લો એની પર કણોની સંખ્યા આધાર હોય, પણ એ દળખંડનો સ્થાન સદિશ એક દળખંડ લઈએ તો એનો સ્થાન સદિશ r1 સદિશ. બરાબર. એટલે આપણે એવું ધારી લઈએ, ધારો કે ડેલ્ટા m1, ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn દળ ખંડ ધરાવતા ખંડોના સ્થાન સદિશો અનુક્રમે r1 r2 અપ ટુ rn સદિશ હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે? તો એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ પાછો કયો લેવાનો? xcm. તો xcm એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે એનો x ઘટક. આ r સદિશ છે એના ત્રણ ઘટકો હોય x, y અને z, એટલે કે xcm, ycm અને zcm. તો એમાંથી xcm કેવી રીતે લેવાય? તો મારે m1 ને બદલે અહીંયા લખવાનું ડેલ્ટા m1, અહીં r1 સદિશ, કારણ કે દળખંડો લીધા આપણે, એક કણનું દળ નહીં. જે નાનો દળખંડ લઈએ છીએ એમાં એક કરતા વધારે કણો છે, પણ એ બધાનું ભેગું દળ એ ડેલ્ટા m1. એટલે બીજો દળખંડ હોય ડેલ્ટા m2 જેનું દળ છે સ્થાન સદિશ r2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા mn rn સદિશ અપોન ડેલ્ટા m1 પ્લસ ડેલ્ટા m2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા mn. આના જેવું જ સૂત્ર થયું, પણ આપણે m1 m2 અપ ટુ mn ને બદલે ડેલ્ટા m1 ડેલ્ટા m2 એવું લખી દીધું અને માત્ર x ઘટક અત્યારે લીધું. એટલે સોરી, અહીંયા આપણે r1 આ r1 ને બદલે x1 લેવું પડશે. ડેલ્ટા x1 સોરી ડેલ્ટા m1 x1, પછી એ જ રીતે અહીંયા ડેલ્ટા m2 x2. કેમ આવું લીધું આપણે? તો x ઘટક લઈએ છીએ. મેં અહીંયા r લખ્યા હોત ને તો r1 સદિશ, r2 સદિશ, r3 સદિશ એ બરાબર હતું, પણ અહીંયા આપણે ખાલી x ઘટક લઈએ છીએ. હવે આ સૂત્ર મારે ટૂંકમાં લખવું હોય તો સિગ્મા કરીને લખાય. સિગ્મા ડેલ્ટા mi xi અપોન આ બધા ખંડોનું દળ એટલે તો પદાર્થનું કુલ દળ, જેને આપણે કેપિટલ M કીધું છે પેલામાં, એવી રીતે આમાં કુલ દળ થાય એટલે લખી દઉં કેપિટલ M. આ xcm નું સૂત્ર મળે. સૂક્ષ્મ દળ ખંડો ધારીએ એ વખતની વાત છે. હવે આમાં ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 લિમિટ ડેલ્ટા m ટેન્ડ્સ ટુ 0 એટલે દળ ખંડ લીધો. પહેલા એવું કીધું કે ખાડના દાણાની સાઈઝનો આપણે એક નાનો ખંડ લીધો,
પણ એવું વિચારો કે ખાડના દાણા જેટલો એ મોટો શું કાલું, એના કરતા એ ઘણો નાનો લો, રેતીના કણ જેટલો નાનો દળખંડ, બરાબર. અત્યંત સૂક્ષ્મ દળખંડ લઈએ. જો દળખંડ અત્યંત સૂક્ષ્મ હોય તો, એટલે કે ડેલ્ટા એમ અત્યંત સૂક્ષ્મ હોય તો, જો ડેલ્ટા એમ અત્યંત સૂક્ષ્મ હોય તો, ડેલ્ટા એમ સૂક્ષ્મ એનો મતલબ કે ડેલ્ટા M1 પણ સૂક્ષ્મ હોય, ડેલ્ટા M2 પણ સૂક્ષ્મ હોય, એટલે ડેલ્ટા Mi, અહીંયા ડેલ્ટા Mi એવું લખી શકું કે ડેલ્ટા Mi અત્યંત સૂક્ષ્મ હોય તો આ જે સરવાળો છે એ સંકલનમાં પરિણમે. સૂક્ષ્મ પદોનો સરવાળો એટલે સંકલન. સિગ્મા અને સંકલન બંને સરવાળો દર્શાવે છે, પણ અત્યંત સૂક્ષ્મ પદોનો સરવાળો હોય તો સિગ્માને બદલે આપણે સંકલનનો સિમ્બોલ લખીએ છીએ. એટલે XCM નું સૂત્ર હું આવું લખી શકું કે XCM બરાબર, આની જગ્યાએ સંકલન લખવાનું, એટલે સંકલન ડેલ્ટા m ઇન્ટુ x, અથવા x ડેલ્ટા m એવું લખી દઉં, ગુણાકાર જ છે ને, એટલે x ડેલ્ટા m અપોન કેપિટલ M. હજુ આને મારે સાહેબ જુદી રીતે લખવું હોય તો 1 અપોન m લખવાનું, તો સંકલન x dm, એ ડેલ્ટા m ને બદલે dm. જો અહીં ડેલ્ટા m બરાબર છે, પણ અહીં સંકલન લઈએ એટલે dm કરી દેવા પડે. એટલે આ XCM નું ફાઇનલ સૂત્ર થયું. XCM બરાબર 1 અપોન m સંકલન x dm. અહીં જ્યાં લિમિટ જે જગ્યાએ જ્યારે જરૂર પડે ત્યારે આપણે લિમિટનો ઉપયોગ કરી શકીએ, જરૂર પડે ત્યારે લિમિટનો ઉપયોગ કરી શકીએ. જેવું XCM નું સૂત્ર મળ્યું તે જ રીતે YCM નું સૂત્ર પણ લખી શકાય. કે YCM લખવા હોય તો ફેરફાર શું કરવાનું, અહીં x ને બદલે y, એટલે 1 અપોન m સંકલન y dm. એ જ રીતે ZCM નું મારે સૂત્ર લખવું હોય તો 1 અપોન m સંકલન ZCM dm. ટૂંકમાં આ સૂત્રો આવી રીતે આપણે લખી શકીએ. અત્યંત સૂક્ષ્મ દળખંડો લેવાના હોય ત્યારે, જો વાસ્તવમાં તો અલગ અલગ કણોનું તંત્ર હોય, એકબીજાથી થોડાક દૂર હોય એવા કણોનું, તો આ સૂત્ર છે. પણ એ કણો ગીચ ગોઠવાયેલા હોય તો આવું સૂત્ર XCM નું, એવી રીતે YCM ZCM નું, અને પછી એ સૂત્રોને ટૂંકમાં લખવા હોય તો આવી રીતે લખી શકાય, બરાબર. અત્યંત સૂક્ષ્મ દળખંડ ધરાવતા નાના નાના દળખંડો લઈએ, સૂક્ષ્મ દળ ધરાવતા, એ વખતે આવા સૂત્રો વાપરી શકીએ એના ઘટકો શોધવા માટે. સ્થાન સદિશ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે એના x ઘટક, y ઘટક અને z ઘટક માટે, બરાબર. અને આવા સૂત્રનો ઉપયોગ થાય એવો એક બીજો પ્રશ્ન આપણને પૂછાય છે, જે 2 અથવા 3 ગુણની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન છે. તો આ સૂત્રને આધારે એ પ્રશ્ન આપણે શીખીએ, જે અગત્યનો પ્રશ્ન છે. કે નિયમિત ઘનતા ધરાવતો એક સળિયો હોય, L લંબાઈનો સળિયો હોય, તો એ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવું છે. L લંબાઈ ધરાવતો નિયમિત ઘનતા ધરાવતો પાતળો સળિયો, એના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આપણે શોધવો છે. હવે સળિયો આપણે કેવો લેવાનો તે એક સહેજ આકૃતિ એની દોરી દીધી.
આવો એક પાતળો સળિયો લઈએ છીએ આપણે, જેની કુલ લંબાઈ આ છેડાથી બીજા છેડા સુધીની એની કુલ લંબાઈ ધારો કે L છે. હવે સેન્ટર પર આપણે ઉગમ બિંદુ લીધું, સળિયાના બરાબર મધ્ય બિંદુએ ઉગમ બિંદુ લીધું, એટલે અડધો સળિયો ઉગમ બિંદુથી આ બાજુ છે, અડધો સળિયો આ બાજુ છે. હવે ઉગમ બિંદુથી આ છેડાનું અંતર કેટલું થાય? કુલ લંબાઈ L હોય તો આ બાજુનો છેડો છે એ કેટલા અંતરે હોય? L/2 અંતરે. પણ એ કેવું L/2 હોય? ધન x અક્ષ ઉપર છે એટલે પ્લસ L/2. તો આ બાજુનો છેડો ઉગમ બિંદુથી કેટલા અંતરે હોય? માઇનસ L/2 અંતરે હોય. બરાબર. હવે અહીંથી ધારો કે સળિયાનો એક નાનો સૂક્ષ્મ ભાગ આપણે ધારી લઈએ. આની લંબાઈ હું લઉં છું dx. dx લંબાઈનો એક સળિયાનો નાનો ભાગ લઈએ છીએ, જેનું દળ આપણે લઈએ છીએ dm. અને આ dx લંબાઈનો નાનો ભાગ છે એનું ઉગમ બિંદુથી અંતર ધારો કે x છે. ઉગમ બિંદુથી એનું અંતર કેટલું છે? x. એની આટલા નાના ભાગની લંબાઈ dx છે. ઉગમ બિંદુથી એનું અંતર એટલે કે સળિયાના મધ્ય બિંદુથી એનું અંતર છે x જેટલું. એટલે x અંતરે આવેલો dx લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ લઈએ છીએ, જેનું દળ dm છે. જેનું દળ કેવું છે? dm છે. એટલે અહીંયા આપણે લઈએ, ધારો કે આકૃતિમાં દર્શાવેલા L લંબાઈના સળિયાના મધ્ય બિંદુથી x અંતરે dx લંબાઈનો એક નાનો સૂક્ષ્મ દળખંડ છે, જેનું દળ dm છે. હવે સળિયાની એકમ લંબાઈ દીઠ, જો સળિયાની એકમ લંબાઈ દીઠ દળ લેમ્બડા હોય તો dx લંબાઈના સૂક્ષ્મ ભાગનું દળ dm બરાબર લેમ્બડા dx થાય. જો આ કેવી રીતે લીધું આપણે? એક એકમ લંબાઈનું દળ લેમ્બડા હોય તો dx લંબાઈનું દળ કેટલું થાય? તો એ દળને તો આપણે dm કીધું છે. dm બરાબર શું થાય? લેમ્બડા dx. જ્યાં લેમ્બડા એટલે શું છે? એકમ લંબાઈ દીઠ દળ, જેને સળિયાની રેખીય ઘનતા કહેવાય. લેમ્બડા બરાબર એકમ લંબાઈ દીઠ દળ એટલે આપણે એને લઈએ છે m/l. એટલે સળિયાની રેખીય દળ ઘનતા આવું પણ કહેવાય. એકમ લંબાઈ દીઠ દળ એટલે ધારો કે સળિયાનું કુલ દળ m છે, જ્યાં m એટલે અહીંયા કુલ દળ છે અને કુલ લંબાઈ એની l છે. તો કુલ દળને હું લંબાઈ વડે ભાગી દઉં એટલે મને લેમ્બડા મળે, એટલે કે એકમ લંબાઈ દીઠ દળ મળે. અને જો એકમ લંબાઈ દીઠ દળ લેમ્બડા હોય તો dx લંબાઈનું દળ કેટલું હોય? તો લેમ્બડા dx હોય. હવે મારે xcm શોધવા છે. શું શોધવું છે? xcm. તો xcm નું સૂત્ર આપણે હમણાં લખેલું. xcm બરાબર સૂત્ર શું હતું આપણી જોડે? તો 1/m સંકલન x dm. આવું સૂત્ર હતું. 1/m સંકલન x dm. પછી લિમિટ જે જરૂર પડે એનો ઉપયોગ કરવાનો. બરાબર. ચલો 1/m તો એમના એમ રાખીશું. આ dm ની કિંમત અહીંથી લખી દઈએ, એટલે સંકલન x dm ની જગ્યાએ શું લખી દઉં? લેમ્બડા dx. લેમ્બડા અચળ છે એટલે એને બહાર લખીએ, અને લેમ્બડા બરાબર એક્ચ્યુઅલી આપણે શું લખવાનું છે? m/l લખવાના છે. એટલે જો 1/m તો ખરા જ, લેમ્બડા કોમન લીધા, એ લેમ્બડાની જગ્યાએ હું લખી દઉં m/l.
સંકલન x dx. હવે સંકલનની લિમિટ મારે કઈ લેવાની? તો આ છેડાથી શરૂ કરી અને આ છેડા સુધી સળિયો છે, એટલે કે એના યામ, આ x યામ એનો અને આ પણ x યામ, x અક્ષ ઉપર જ છે સળિયો, y અને z યામ તો 0 છે એના. એટલે અહીંયા x1 થી x2 એવું ધારો કે લખું તો આ x1 કહું, આ x2 કહું. તો x1 બરાબર -l/2 થી x2 બરાબર l/2 આ લિમિટ એની. હવે અહીંથી m જતા રહેશે એટલે 1/l જ વધશે. આ સંકલન x નું સંકલન શું થાય? આપણે સંકલનના સૂત્રો લખેલા છે. x⁴n હોય તો એનું સંકલન x⁴n + 1/n+1. તો અહીંયા એક ઘાત છે, x ની ઉપર કોઈ ઘાત નથી, એટલે કેટલી ઘાત મારે ગણવાની? એક ઘાત. તો ઘાત 1 વધી જાય એટલે x² અને છેદમાં 2. એટલે સંકલનનો જવાબ શું આવે? x²/2 લિમિટ કઈ? તો -l/2 થી +l/2. એટલે 1/l તો ખરા, અને આ 2 છે એને હું બહાર લખી દઉં એટલે 1/2l લખી દઉં. હવે કૌંસમાં શું વધ્યું? આપણે જોડે ખાલી x². આ 2 ને તો આપણે બહાર લખી દીધા, 2 ને બહાર લઈ શકો તમે. વેરિયેબલ છે, આની કિંમતો આપણે અહીંથી મૂકવાની. તો એક વખત l/2 મૂકવાના x ની જગ્યાએ અને એક વખત -l/2 મૂકવાના. બરાબર? એટલે l²/4 માઇનસ -l/2 થી +l/2. જો અહીંયા લિમિટ આપણે આવી લઈશું ને તો માઇનસ નિશાની આવશે. એટલે આપણે આ ઉગમ બિંદુ છે ને એ છેડા પર રાખવું પડશે, અહીં છેડા પર. એટલે y અક્ષ અહીંયા લઈ લઈએ એટલે આ ઉગમ બિંદુ થઈ ગયું. ઉગમ બિંદુથી અંતર, આટલું અંતર આપણે લેવાનું. જો પેલામાં 0 જવાબ કેમ આવ્યો? કે ઉગમ બિંદુ જે જગ્યાએ લીધું હતું, હું લિમિટ -l/2 થી l/2 લઉં તો જવાબ આપણો આવશે 0. એટલે કે ઉગમ બિંદુ પર જ આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળે સેન્ટરમાં. પણ આપણે ઉગમ બિંદુ અહીંયા ખસેડી લઈએ. સળિયાને એવી રીતે આપણે લીધો છે કે આ છેડો છે એ કેટલા અંતરે છે? l અંતરે છે. એટલે 0 થી l આપણી લિમિટ આવી લઈએ. 0 થી l લિમિટ લઈએ એટલે અહીંયા 0 થી l. એટલે હવે શું થશે? તો આ બે તો આપણે બહાર લઈ લીધા. x² એટલે એની જગ્યાએ એક વખત l મૂકવાના, એક વખત 0 મૂકવાના. એટલે અહીંયા આવશે l² - 0. એટલે કે l²/2l. એટલે l/2, એક l જતા રહેશે એટલે xcm બરાબર l/2 આવો જવાબ આપણને મળશે. જો પેલી l/2 વાળી લિમિટ લઈએ અને ઉગમ બિંદુ આપણે વચ્ચે લીધું હતું તો થાય શું? ખોટું નથી, પણ અહીંયા બે પદ સરખા થઈ જાય. l²/4 - l²/4 એટલે આ કૌંસ 0 થાય એટલે જવાબ 0 થાય. 0 એટલે xcm 0 એટલે કે ઉગમ બિંદુ પર. xcm 0 એનો મતલબ કે ઉગમ બિંદુ પર. પણ હવે x ઉગમ બિંદુ આપણે છેડા પર લીધું તો છેડાથી સળિયાની લંબાઈ, આ લંબાઈ l છે. dx જેટલો દળખંડ લીધો એ કેટલા અંતરે લીધો છે આપણે? x અંતરે. l નહીં પણ x અંતરે. તો 0 થી l આ લિમિટમાં આપણે સંકલન કરવાનું. આખો સળિયો અહીંથી શરૂ કરે ને અહીંયા છે. હવે xcm બરાબર l/2 મળે એનો મતલબ શું? કે સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એ બરાબર સળિયાના સેન્ટર પર છે. સેન્ટર ઓફ માસ મધ્યમાં છે. એટલે l લંબાઈનો નિયમિત ઘનતા ધરાવતો સળિયો હોય, પાતળો સળિયો પાછો. જો આ સળિયાની જાડાઈ આપણે અવગણી છે, માત્ર લંબાઈ લીધી છે, એટલે આપણે માથાના વાળ જેવો પાતળો સળિયો. એવા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધીએ છીએ. પછી બહુ જાડો સળિયો હોય તો એની જાડાઈ પણ આપણે ધ્યાનમાં લેવી પડે. તો એના ભૌમિતિક કેન્દ્ર પર જ મળે. પણ આપણે પાતળો સળિયો લીધો છે. નિયમિત ઘનતા ધરાવતા l લંબાઈના પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર, એ દ્રવ્યમાન કેન્દ્ર એનું સ્થાન નક્કી કરો, આવો પ્રશ્ન પૂછી શકાય. બુકમાં આ બધી ગણતરી આપી નથી. બુકમાં તો ડાયરેક્ટ લખી દીધું છે.
પણ આપણે આ ગણતરી આવી કરી શકીએ, પણ આપણે લિમિટ જે પેલી -L/2 થી +L/2 લેતા હતા એ નહીં, એવી લિમિટ વાળો પ્રશ્ન આવશે પાછો એક, જડત્વની ચાકમાત્રા નક્કી કરવાનો. સળિયાના કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા નક્કી કરીએ તો એમાં પાછી -L/2 થી +L/2 લિમિટ છે એવો પ્રશ્ન તો છે, પણ એ જુદો પ્રશ્ન છે. અહીંયા આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવું છે. ફરી ધ્યાન રાખો શું કરવાનું છે, તો L લંબાઈનો સળિયો છે એના મધ્ય બિંદુથી x અંતરે એવું કહેવાને બદલે ઉગમ બિંદુથી આપણે અહીંયા લખીએ. ઉગમ બિંદુ આપણે છેડા પર લીધું એટલે ઉગમ બિંદુથી x અંતરે dx લંબાઈનો એક નાનો સૂક્ષ્મ દળખંડ છે જેનું દળ dm છે. એ dm કેટલા થાય તો λ/dx, જ્યાં લેમ્બડા બરાબર m/L થાય. હવે xcm નું સૂત્ર તો પહેલા આપણે લખેલું જ હતું, એટલે 1/m સંકલન x dm આ સૂત્ર છે, જેમાં dm ની કિંમત λ/dx લઈ લેવાની, લેમ્બડા ને કોમન લેવાના, પણ સોરી બાર લેવાના સંકલનની, બાર લેવાના, એમાં લેમ્બડાની જગ્યાએ m/L લખી દેવાના, x dx વધ્યા સંકલન x dx, લેમ્બડા અહીંથી બહાર જતા રહે, પણ લિમિટ કઈ લઈએ આપણે 0 થી l. ઉગમ બિંદુ આપણે આટલે ધાર્યું છે અને આ x અંતરે ઉગમ બિંદુની સાપેક્ષે છે, એટલે 0 થી l લિમિટ લીધી x dx, x નું સંકલન થાય x²/2, લિમિટ 0 થી l. પહેલા અપર લિમિટ, ઉપરની લિમિટ પહેલા મુકાય, 2 તો આપણે બહાર લઈ લઈએ એટલે કૌંસમાં બધા x², તો x ની જગ્યાએ l લખું તો l² માઈનસ x ની જગ્યાએ 0 લખું, 0 નો વર્ગ એટલે 0 જ થાય, એટલે આ કૌંસનો જવાબ l² - 0 એટલે કે l². પેલું 1/2l હતા એ ગુણાકારમાં લખી દીધા, એટલે l²/2l થાય, એમાં એક l કટ થઈ જાય એટલે l/2. આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર મળ્યું. શું મળ્યું? સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર કોની સાપેક્ષે? ઉગમ બિંદુની સાપેક્ષે. જો ઉગમ બિંદુ આપણે વચ્ચે રાખ્યું હોત તો જે જગ્યાએ ઉગમ બિંદુ લઈએ છે એ જ જગ્યાએ દ્રવ્યમાન કેન્દ્ર મળે છે, એટલે જવાબ 0 મળે. xcm બરાબર જવાબ શું મળે? 0. એ ખોટું નથી, ધ્યાન રાખો. xcm બરાબર 0 મળ્યો. ધારો કે આપણે પહેલા લિમિટ લીધી હતી -L/2 થી L/2, એ પ્રમાણે હું જવાબ શોધતો તો xcm બરાબર 0 મળતું. હવે xcm બરાબર 0 એનો મતલબ શું કે ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર 0. હવે ઉગમ બિંદુ પણ હું સેન્ટર પર લઉં અને દ્રવ્યમાન કેન્દ્ર પણ ત્યાં હોય તો ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શું થાય? 0 થાય, એટલે આપણો જવાબ 0 આવે. એટલે આ xcm એ કોની સાપેક્ષે લીધા? ઉગમ બિંદુ સેન્ટર પર લેવાને બદલે આપણે ખસેડી દીધું છેડા પર. મેં છેડા પર ઉગમ બિંદુ લીધું અને છેડા પર ઉગમ બિંદુ લીધું તો એ છેડા પર રહેલા ઉગમ બિંદુની સાપેક્ષે, એટલે કે સળિયાના કોઈ એક છેડાની સાપેક્ષે એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું. પરીક્ષામાં પ્રશ્ન તમને એવી રીતે પણ પૂછી શકાય કે નિયમિત ઘનતા ધરાવતા L લંબાઈના પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના કોઈ એક છેડાની સાપેક્ષે મેળવો. આવી રીતે પ્રશ્ન પૂછી શકાય. તેના કોઈ એક છેડાની સાપેક્ષે મેળવો. જો આ પ્રશ્ન એ રીતે થયો, આપણો જવાબ છેડાની સાપેક્ષે મળ્યો. તમને પરીક્ષામાં ગુંચવવા માટે એવો પ્રશ્ન પૂછ્યો કે નિયમિત ઘનતા ધરાવતા L લંબાઈના પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મધ્ય બિંદુની સાપેક્ષે શોધો. છેડાની સાપેક્ષે નહીં, મધ્ય બિંદુની સાપેક્ષે. તો શું કરવાનું? તો ઉગમ બિંદુ સેન્ટર પર લેવાનું, દ્રવ્યમાન કેન્દ્ર પણ સેન્ટર પર જ આવવાનું. તો સેન્ટર પર ઉગમ બિંદુ લઈએ તો આ બાજુ -L/2 ને આ બાજુ L/2, જે રીતે આપણે પહેલા ગણતા હતા એ રીતે, અને આ જવાબ 0 આવી જાય. એ ખોટું નથી. તમે ઉગમ બિંદુ ક્યાં પસંદ કરો છો એની પર આ જવાબનો આધાર છે. એટલે દ્રવ્યમાન કેન્દ્ર તમારું સંદર્ભ બિંદુ કયું છે એના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ સંદર્ભ કયો લો છો એની પર આધારિત છે. બરાબર? તો આ એક 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો એક પ્રશ્ન થયો. હવે જો એક દાખલો ગણીશું આપણે દ્રવ્યમાન કેન્દ્ર આધારિત. ઉદાહરણ નંબર 7.3 ચોપડીમાં જો પેજ નંબર તમને 147 પર આપ્યો છે. 7.2 છે, એમાં ખાલી આકૃતિ દોરવાની છે કે કોઈ ભૌમિતિક આકાર આપણને આપ્યો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય એની સહેજ ટૂંકી રીત બતાવી છે. કોઈ ગણતરી આપણે કરવાની નથી. કોઈ એક ત્રિકોણ આપ્યો હોય તો ત્રિકોણ આકારની ધારો કે તકતી આપી છે આપણને નિયમિત
કોઈ તકતી આપી છે ભૌમિતિક આકાર તરીકે, તો એ ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો એના મધ્ય કેન્દ્ર પર હોય. ત્રિકોણ આકારની એક નિયમિત ઘનતા ધરાવતી પાતળી તકતી છે, એ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય. કેવી રીતે એ મધ્ય કેન્દ્ર શોધાય એની આકૃતિ દોરીને તમને બતાવ્યું છે. એમાં બીજી કોઈ ગણતરી કરવાની નથી, પણ 7.3 છે એ અગત્યનો છે. જો આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ એલ આકારની લેમિના એટલે કે પાતળી તકતી, સપાટ તકતી, એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ તકતીનું દળ 3 કિલોગ્રામ છે. ટૂંકમાં એક એલ આકારની 3 ચોરસ બને એવી આ એલ આકાર થયો, એલ જેવો આકાર થયો ને, આવી તકતી આપી છે. ચોરસ તકતી હોય એના તમે 4 સરખી ભાગ પાડી દો. આમ ચોરસ તકતી હોય એની પર લાઈનો દોરી દો, ચાર વચ્ચેથી બરાબર સેન્ટરમાંથી 4 સરખા ભાગ થાય એવી. તો એમાંનો એક ભાગ કાપી લીધો છે. આ ચોરસનો ચોથો ભાગ જેટલો ભાગ શું કર્યો છે? કાપી લીધો છે. એટલે આવો આકાર વધ્યો આપણી જોડે. એવી તકતી આપી છે. પાતળી તકતી છે, સપાટ એટલે એકદમ સરખી કમ્પ્લીટ પ્લેન તકતી છે. તો આવી જે તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એ દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું. એ તકતીના આટલો ભાગ જે છે, એક ભાગ આપણે કાઢી લીધો ચોરસ એવું કીધું, ચોથો ભાગ. તો બીજા 3 નાના ભાગ જે વધ્યા એ એક સરખા વધ્યા. અને આ 3 ભાગનું કુલ દળ, આટલા ભાગનું કુલ દળ 3 કિલોગ્રામ છે. એટલે તકતીનું કુલ દળ એ આપણને પ્રશ્નમાં આપી દીધું છે. તકતીનું કુલ દળ m બરાબર 3 kg. હવે આ 3 ટુકડા થયા, પહેલો, બીજો અને આ ત્રીજો ટુકડો. એવો નંબર આપીએ આપણે. આ ટુકડો છે 1, બરાબર, આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો. આવા 3 ટુકડા છે તકતીના. 3 કિલોગ્રામ ત્રણેયમાં સરખું વહેંચાયું હોય તો પહેલા ટુકડાનું દળ કેટલું? 1 કિલોગ્રામ. આનું 1 કિલોગ્રામ ને આનું 1 કિલોગ્રામ. એટલે અહીંયા m1 બરાબર હું લખી દઉં 1 કિલોગ્રામ, 1 kg. m2 બરાબર એ પણ 1 કિલોગ્રામ અને m3 બરાબર પણ 1 કિલોગ્રામ. બરાબર. હવે સમજો કે આ પહેલો ચોરસ ટુકડો આપણે લઈએ, એક જ ચોરસ ટુકડાની, 3 માંથી એકની હું વાત કરું છું, આ પહેલા ટુકડાની. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર નિયમિત છે. નિયમિત એટલે વ્યવસ્થિત ચોરસ છે અને બધે દળ સરખું વહેંચાયેલું છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર એના સેન્ટરમાં હોય. જેને આપણે C1 લખ્યું ને, એ પ્રથમ ટુકડાનું દ્રવ્યમાન કેન્દ્ર. તો એના યામ શું થાય? પ્રથમ ટુકડાના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને હું R1 સદિશ કહી દઉં. તો R1 સદિશ બરાબર x1 y1 એના જેવું. પણ x1 કેટલા થશે? તો જુઓ, આ તકતીની લંબાઈ છે ને, આ લંબાઈ એ 2 મીટર આપી છે. એટલે O થી A સુધીનું અંતર 2 મીટર. આ લંબાઈ એ 2 મીટર. બરાબર. તો આટલે અડધે આવીએ તો આ બિંદુના યામ શું હશે? અહીં બુકમાં આપણને એના યામ આપ્યા નથી આ બિંદુના, પણ આ બિંદુના યામ શું થાય? તો x અક્ષ ઉપર અહીંથી કેટલા અંતરે હશે? આ ટોટલ 2 મીટર છે. તો આ કેટલું અંતર થાય? 1 મીટર. એટલે આ બિંદુના યામ થાય 1, 0. તો પછી આ C બિંદુના યામ શું થાય? તો 1 નું અડધું, કારણ કે 0 એટલે કે ઉગમ બિંદુ અને 1 આ બેની વચ્ચે, એટલે 1 ના અડધા એટલે 0.5. એટલે એનો x યામ કેટલો થાય? 0.5 મીટરમાં. અને x અક્ષ ઉપર જ આ બિંદુ હોય તો આ બિંદુનો યામ 0.50 થાય. પણ આપણે તો આ બિંદુ લેવાનું છે. જેવી રીતે આ બાજુ અંતર 0.5 છે, આ બાજુ અંતર 0.5 હોય. C બિંદુનું આ C બિંદુ છે, x અક્ષને અનુરૂપ એનો યામ છે 0.5. તો y અક્ષને અનુરૂપ પણ કેટલું થાય? 0.5 થાય. એટલે R1 સદિશ બરાબર 0.5 અને એનો y યામ પણ 0.5 મીટર. જેમાં આ પહેલું 0.5 છે એ x1 કહેવાય, બીજું 0.5 છે એ y1 કહેવાય. એ જ રીતે બીજા ટુકડાના દ્રવ્યમાન કેન્દ્રના યામ. બીજો ટુકડો લઈએ. બીજા ટુકડા માટે હવે આખું લાઈન નથી લખતા આપણે,
R2 શું થાય? તો બીજા ટુકડા માટે R2, આ બીજો ટુકડો. હવે આ C2 બિંદુ છે એમાં અહીંથી આમ લાઈન દોરું તો 1 અને 2 ની વચ્ચે એટલે 1.5. x આમ એનો કેટલો થાય? 1.5. અને y આમ કેટલો થાય? તો અહીંથી y અક્ષ ઉપર લંબ રેખાખંડ દોરું તો આનો જે હતો તે એક જ લાઈનમાં છે એટલે 0.5 મીટર. એ જ રીતે ત્રીજા ટુકડા માટે તો ત્રીજા ટુકડા માટે R3 સદિશ કહી દઈએ. તો આ C3 બિંદુ, હવે C3 આની લાઈનમાં છે એટલે અહીંથી 0.5 આવે એનો x આમ 0.5 અથવા 1/2 એવું પણ લખાય. 0.5 એટલે 1/2. અને y આમ કેટલો આવશે? તો અહીંથી આ 1 આ 2 તો 1 અને 2 ની વચ્ચે એટલે 1.5. એનો y આમ કેટલો થાય? 1.5 મીટર. જો આપણને m1 m2 m3 મળી ગયા, r1 r2 r3 મળી ગયા. r1 r2 r3 માં આ x1 x2 x3 એ રીતે બીજો આમ y1 y2 y3. હવે આપણે xcm અને ycm અલગ અલગ શોધવા છે. xcm અને ycm ના સૂત્રો તો છે જ આપણી જોડે. xcm નું સૂત્ર આપણે શું લખતા હતા? m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. ત્રણ કણોનું તંત્ર થયું એટલે ત્રણ પદાર્થો છે. m1 દળ, m2 દળ અને m3 દળ. એટલે આપણે m3 સુધી ગયા. પણ m1 m2 m3 ત્રણે કેટલા છે? 1 કિલોગ્રામ. એટલે જો m1 1 ગુણ્યા x1 કેટલા? તો 0.5. 1 ગુણ્યા 0.5 એટલે અહીંયા ડાયરેક્ટ લખી દો 0.5 થાય. m1 એટલે 1 અને x1 એટલે 0.5 તો બેનો ગુણાકાર 0.5. પછી m2 એટલે 1 અને x2 કેટલા? તો 1.5 એટલે અહીંયા આવશે 1.5. 1.5 ગુણ્યા 1 એટલે 1.5. m3 1 કિલોગ્રામ અને x3 એટલે 0.5. પહેલા આમ r1 r2 r3 નો પહેલો યામ એ બધા શું છે? x યામ છે. અને બીજા યામ એ શું છે? y યામ છે. તો આપણે અહીંયા x ની જરૂર છે. એટલે 1 ગુણ્યા 0.5 એટલે અહીંયા આવશે 0.5 ભાગ્યા 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 કુલ દળ. આખી તકતીનું કુલ દળ એટલે 3 કિલોગ્રામ. હવે જુઓ 0.5 વત્તા 0.5 એટલે 1 વત્તા 1.5 એટલે 2.5 થયા. 2.5 એટલે 25 ભાગ્યા 10 લખાય અને અહીં 3 તો ખરા જ. બરાબર. હવે 5 ભાગ ચલાવો. 5 5 25, 5 દુ 10 એટલે 5 ભાગ્યા 2, 2 ના ગુણાકારમાં 3 એટલે 3 દુ 6 એટલે જવાબ શું આવશે? 5 ભાગ્યા 6 મીટર. આ xcm મળે આપણને. શું મળ્યું? xcm. આ જે xcm મળ્યા એને આપણે નંબર આપી દઈએ 1. x યામ મળી ગયો. દ્રવ્યમાન કેન્દ્રનો x યામ 5/6. બરાબર. ycm આપણે શોધવા છે એવી રીતે. તો ycm નું સૂત્ર પણ આપણને ખબર છે. m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. હવે m1 તો એક છે, y1 કેટલા? તો આ 0.5 રહ્યા તે 0.5 માં બીજા 0.5 એટલે આ બેનો ગુણાકાર 0.5 જ આવશે. પ્લસ m2 તો એક છે જ, y2 કેટલા? તો r2 ની અંદર બીજો એમ 0.5 છે તો આ ગુણાકાર પણ 0.5 જ આવશે. 0.5 ગુણ્યા 1 એટલે પછી m3 એક છે, ગુણાકારમાં y3 એટલે r3 નો બીજો આમ y આમ 1.5 છે તો અહીંયા આવશે 1.5 ભાગ્યા m1 પ્લસ m2 પ્લસ m3 એટલે 3. 1 વત્તા 1 વત્તા 1. હવે આ 0.5 વત્તા 0.5 એટલે 1 વત્તા 1.5 એટલે 2.5 એટલે આવું થયું ને. આ ત્રણેયનો સરવાળો 2.5 હતો એને 25 ભાગ્યા 10 લખ્યું અને ગુણાકારમાં 3 તો ખરા જ એટલે આનો આ જ જવાબ આવશે. એટલે ycm બરાબર 25
ભાગ્યા 10 ગુણ્યા 3 એટલે કે 5/6. આ પણ 5/6 જ આવે YCM. એટલે બંને x આમ અને y આમ કેવા મળે આપણને? સરખા મળે. હવે RCM મારે લખવા હોય તો આ તો બુકમાં તો આપણે આટલે સુધી આપ્યું છે, પણ ધારો કે મારે RCM લખવા હોય તો RCM બરાબર XCM YCM આવું સૂત્ર છે. XCM ની જગ્યાએ 5/6 ને YCM ની જગ્યાએ પણ 5/6 બરાબર. એટલે અહીંયા 5/6 મીટર RCM બરાબર. હજુ આને જો બીજી રીતે લખવું હોય તો 5/6 કોમન લેવાના તો કૌંસમાં શું વધે? 5/6 લો એટલે કૌંસમાં 1 મીટર. આવી રીતે પણ લખી શકાય બરાબર. આને નંબર આપી દઈએ 3. એટલે જો આ એક અગત્યનો દાખલો થયો. કોઈ વખતે પરીક્ષામાં શું થાય કે આ ટુકડો છે તમને આ બાજુ આપી દીધો છે અને આ જે 2 મીટર છે એને બદલે 3 મીટર આપી છે અહીંયા. તો C1 C2 અને C3 અહીંયા આવે. C3 અહીંયા આવે તો શું થાય? તો C3 ના યામ શું થાય? તો x યામ થાય 2.5 અને y યામ થાય 0.5. એટલે આ ખાલી R3 બદલાય. પેલા R1 R2 તો આના જગ્યાએ રાખીએ એટલે એના જ રહેશે, પણ અહીંયા 0.5 ને બદલે અહીંયા શું મળે આપણને? 2.5 અને આ 0.5. એટલે જવાબ બદલાય આપણો પછી. પણ એક જ લાઈનમાં ત્રણેય ટુકડા ગોઠવ્યા હોય, અથવા શું કર્યું હોય એક વધારાનો ટુકડો અહીંયા આપી દીધો હોય અને આ ટુકડો તો ઉપર ખરો, એક બીજો ટુકડો અહીંયા આપ્યો હોય. એટલે L આકારમાં અહીં 2 ટુકડા અને અહીંયા 3 ટુકડા, તો L આકાર થયો. તો 5 પદો થાય, 5 ભાગ થયા. 5 ભાગ થાય તો તમારે M1 M2 M3 M4 ને M5. એટલે R1 ના એમ લખવાના, R2 R3 R4 R5. પછી અહીંયા 3 પદ લખ્યા એવી રીતે M1x1 M2x2 M3x3 M4x4 M5x5 upon M1 M2 M3 M4 M5. આવું 6 ટુકડાઓ સુધીનો પ્રશ્ન તમને પૂછી શકાય. અહીં 3, અહીં 2, ઉપર પાછો એક ટુકડો મૂકી દીધો હોય. તો એવા યામ તમને પહેલા તો R1 R2 R3 R4 જે આવતા હોય તે એના યામ દરેક ટુકડાનું સેન્ટર, દરેક ટુકડાનું, આ પહેલા ટુકડાનું સેન્ટર છે તો એ સેન્ટરના યામ તમને ખબર પડી ગઈ. બીજા ટુકડાનું સેન્ટર એના યામ ખબર પડી ગઈ. ત્રીજા ટુકડાનું સેન્ટર, એ રીતે ચોથો, પાંચમો, બધાના સેન્ટરના યામ પહેલા લઈ લેવાના અને એવી રીતે આ દાખલો ગણી શકાય બરાબર. અહીં બુકમાં આપણને XCM અને YCM આટલે સુધી જ આપ્યું છે. આવું લખવાની જરૂર નથી, પણ RCM તમારે લખવું હોય તો આવી રીતે લખી શકો. આ કોમન કાઢવાની જરૂર નથી, પણ કોમન કાઢવા હોય તો આવી રીતે નીકળે બરાબર. એટલે આજનું લેક્ચર અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ દ્રવ્યમાન કેન્દ્રના આધારિત આગળ નવી થિયરી આપણે શીખીશું.